હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે બનાવીશું દૂધી પાલક મેથી મુઠિયા ઢોકળા. કોઈ ઝંઝટ વગર એકદમ ફટાફટ આ ઢોકળા તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે. તો ચાલો બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દૂધી પાલક મેથી મુઠિયા ઢોકળા બનાવવા માટે મેં અહીં પાલકની ભાજી, મેથીની ભાજી અને લીલા ધાણા લીધા છે. તો તેને સાફ કરી અને ઝીણા કટ કરી લઈએ. તો આપણે બંને ભાજી અને લીલા ધાણાને સાફ કરીને આ રીતના ઝીણા કટ કરી લીધા છે. હવે તેને બરાબર ધોઈ અને બધું જ પાણી નીતરી જાય તે રીતે કોઈપણ કાણાવાળા વાસણમાં નીતરવા મૂકી દઈએ. હવે મિક્સર જાર લઈ લઈએ. તેમાં 4 મરચી, 2 આદુના ટુકડા અને 14-15 જેટલી લસણની કળીઓ નાખીશું. આ ઢોકળામાં લસણનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, પણ તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. હવે તેને ક્રશ કરી લઈએ. તો મેં આ રીતનું ક્રશ કરી લીધું છે. થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. તો હવે મેં 2 વાટકા ઘઉંનો લોટ લીધો છે, અડધો વાટકો બાજરીનો લોટ લીધો છે અને અડધા વાટકાથી થોડો ઓછો ચણાનો લોટ લીધો છે. હવે લોટ બાંધવા માટેનું વાસણ લઈ લઈએ. તેમાં બંને વાટકા ઘઉંનો લોટ નાખીશું અને તેને ચાળી લઈએ. હવે તેમાં બાજરીનો લોટ અને ચણાનો લોટ નાખી તેને પણ ચાળી લઈએ. તો લોટ આ રીતે ચાળીને જ ઉપયોગમાં લેવા ખૂબ જરૂરી છે. તો આપણે બધો જ લોટ ચાળી લીધો છે. હવે તેમાં ઝીણી કટ કરેલી પાલકની ભાજી, મેથીની ભાજી અને લીલા ધાણા નાખીશું. હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. તો હવે મેં અડધી દૂધી લીધી છે, તો તેની છાલ કાઢી લઈએ અને તેને છીણી લઈએ. તો દૂધીને આ રીતે જ્યારે એડ કરવાની હોય ત્યારે જ તેને છીણી લેવી, એટલે તે કાળી ન પડે. સાથે જ મેં એક ગાજર લીધું છે, તો તેને પણ છીણી લઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર, અડધી નાની ચમચી હિંગ, 1 ચમચી ખાંડ અને 1/4 ચમચી જેટલો ખાવાનો સોડા નાખીશું. હવે તેના પર 1 લીંબુનો રસ નાખીશું. તો હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અને બિલકુલ પાણી નાખ્યા વગર લોટ બાંધી લઈએ. આપણે એમાં મેથીની ભાજી, પાલકની ભાજી, દૂધી ઉમેરેલી છે, તેનાથી જ લોટ બંધાઈ જશે. લીંબુનો રસ નાખેલો છે અને મીઠાનું પાણી રિલીઝ થશે તો લોટ તેમાંથી જ તૈયાર થઈ જશે. બિલકુલ એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નહીં પડે. તો બિલકુલ પાણી નાખ્યા વગર લોટ બાંધીને રેડી કરી લઈએ. તો હવે મેં બિલકુલ પાણી નાખ્યા વગર આ રીતનો મુઠિયાનો એકદમ સરસ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો આપણે તેમાંથી થોડો લોટ લઈ અને આ રીતે રોલ ટાઈપના મુઠિયા રેડી કરી લઈએ. તો મુઠિયા બનાવવા માટેની બીજી એક રીત પણ જોઈ લઈએ. તો થોડો લોટ લઈ તેને આ રીતે સરખો કરી મુઠ્ઠીની અંદર આ રીતે બધી જ આંગળી પ્રેસ કરી અને આ રીતનું મુઠિયું રેડી કરી લેવાનું. તો હાથમાં જો લોટ ચોટે તો થોડો હાથને તેલવાળો કરી અને બધા જ મુઠિયા રેડી કરી લઈએ. હવે મેં બધા જ મુઠિયા રેડી કરી લીધા છે અને અગાઉ પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેમાં આ રીતનું જાળીવાળું કોઈ પણ વાસણ મૂકી અને બધા જ મુઠિયા સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. તમે તેને સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો છો, પણ આ રીતનું વાસણ બધાના ઘરમાં હોય એટલે આપણે આ રીતે સ્ટીમ કરીશું. તો મેં બધા જ મુઠિયા ગોઠવી દીધા છે. હવે તેને ઢાંકી અને 30 મિનિટ જેવું થવા દઈએ. વચ્ચે એકાદ વાર ચેક કરી લેવાનું. તો હવે 30 મિનિટ જેટલો સમય થયો છે, તો ખોલીને જોઈ લઈએ. તો ચપ્પુની મદદથી ચેક કરી લઈએ. ચપ્પુ એકદમ ક્લીન આવે છે તો મુઠિયા ચડી ગયા છે.
હવે તેને નીચે ઉતારી પ્લેટમાં લઈ લઈએ અને થોડી વાર ઠરવા દઈએ. તો થોડી વાર પછી મુઠિયા ઠરી ગયા છે તો તેમાંથી એક મુઠિયું લઈ અને તેના આ રીતના પીસ રેડી કરી લઈએ. તો આપણે બધા જ મુઠિયાના આ રીતે પીસ કરી લઈએ. હવે તેનો વઘાર કરીશું. તો તેનો વઘાર કરવા માટે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું. તેમાં 2 ચમચા જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું આખું જીરું અને મીઠા લીમડાના પાન નાખીશું. થોડી વાર ચલાવતા રહી તેને થવા દઈએ. હવે રાઈ કકડી જાય એટલે તેમાં 2 ચમચી જેટલા તલ નાખીશું અને તેને પણ થોડા ફૂટવા દઈએ. હવે 1/4 ચમચી જેટલી હિંગ નાખીશું અને તેને એકવાર ચલાવી લઈએ. હવે તેમાં કટ કરીને તૈયાર કરેલા મોઠિયા ઢોકળા નાખી આ રીતે ઉછાળીને મિક્સ કરીશું. તો આ રીતે ઉછાળીને મિક્સ કરી લેવાનું એટલે મુઠિયા ભાંગે નહીં અને સારી રીતે મિક્સ થઈ જાય. તો એકવાર બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં લીલા ધાણા નાખી તેને પણ આપણે આ જ રીતે ઉછાળીને મિક્સ કરી લઈએ. તો હવે મુઠિયા એકદમ રેડી છે તો તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ રેડી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સારા એવા દૂધી પાલક મેથી મુઠિયા ઢોકળા. જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.